માતાઓને શું સમજો છો? બધું કરી આલે ગોડા. હાવ ડફોર બુદ્ધિ વગરનો હોય ને, પણ એના સાચી ભાવ ભક્તિ ભોળિયા મનનો હોય, ચોખ્ખો રહેતો હોય, મનથી કોઈનું અહિત ના કરતો હોય, ચોરી ના કરતો હોય, બેમાની ના કરતો હોય, ભલે અનુકોક પડાઈ જાય પણ એ કોકનું ના પડાવતો હોય, એવા ભક્તોને વારે આવું મારા જેવી માતા, મારા જેવી મેલડી, એવા ભક્તોને વારે આવે. જે નિર્દોષ હોય, જેની અંદર દયા ભાવના હોય, એના મારા જેવી માતા અપનાવ કે દીકરા તું ભોળ્યો છું, પણ કહેવાય છે ભોળિયાનો જ ભગવાન. આ તમે કદાચ ભલે નિર્બલ હોવ, ગરીબ હોવ, ગમે તેવા હોવ, અને માતાજીની કૃપાથી તમારા પૂર્વ કર્મોના પ્રારબ્ધથી કદાચ તમારા ઘેર સુખય હોય, રૂપિયા હોય ને, તો એનું અભિમાન ના કરતા. હારી ગાડી લઈને ફરતા હોય એનું અભિમાન ના કરતા. હોના દોરા પહેરીને ફરતા હોય એનું અભિમાન ના કરતા. શી ખબર મારા જેવી માતાની કૃપાથી આ તમે ઘરમાં એક મોટરસાયકલ લઈ અને બારેજા ધામ આવતા હોય. તમારી કુળદેવીની કૃપાથી એક નાનું એવું સાધન લઈ અને જો જવું હોય તો જઈ શકતા હોય. નહીં તો જોયાઓ જાઓ ગરીબી ચેવી છે. જાઓ દુનિયા ફર્યાઓ જાઓ, ખબર પડે દુનિયામાં દુઃખ ચેવા છે. જાઓ ચોક ઓટો મારજો, વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં, આવું ચોક ધામ હોય, ધામની બહાર બેઠેલા ભૂખ્યા ગરીબને જે ભીખ માગીને કદાચ પોતાનું ભરણ પોષણ કરતા હોય એવાને જોઈ લેજો. અને એવાને જોવો ને, નજર હોમે આવે ને, તો તરત ભગવાન માતાજીનો આભાર માનજો કે ભગવાન માતા તારો આભાર છે કે માં આટલું તો દુઃખ મારે નહીં. પણ આજ માણસ બીજાનું સુખ જોઈએ એટલે પોતે દુઃખી થતો હોય. પણ મારા દર્પણ બતાવવું પડે. દર્પણ જોઈ લે તું સુખી જ છું, પણ આખે ખરી મનથી તું દુઃખી થાય છે. આ શું ખોટું? નહીં તો શરીર સારું છે, તંદુરસ્ત છે, અને કોઈ દવા ગોળી ના ખાવી પડતી હોય તોય આભાર માનજો કે માં તારી કૃપા છે, માથાની ગોળી નહીં ખાવા દેતી તું. આ શું ખોટું?